એક મસ્ત વાર્તા. એક વખત એક પિતા હવે મરણ પથારીએ, તેના 4 દીકરા. એટલે નક્કી કર્યું કે હવે આ આટલી મિલકત છે તો બધાને સરખે ભાગે વહેંચવી. પણ જે દીકરાને જે જોઈને મારે આપવું છે. બધાને બોલાવ્યા. પેલા દીકરાને બોલાવ્યો, એને કહ્યું તારે શું જોઈએ? તો દીકરાએ માંગ્યું કે મારે ખેતીવાડી બધું જોઈએ. તો ખેતીવાડી એને આપી દીધી. પછી એના પછી બીજો દીકરો આવ્યો, તારે? એ કે મારે બધા ગામમાં જેટલા પ્લોટ છે ને બધા મારે જોઈએ છે. આપી દીધા. ત્રીજા દીકરાને પૂછ્યું, તારે? એ કે મારે બસ આપણા જેટલા મકાન છે, આપણું ઘર સહિત બધા મકાન મારે જોઈએ છે. ચોથા દીકરાને પૂછ્યું, સૌથી નાનો હતો એને, તારે શું જોઈએ? એ કે બસ આ બધામાંથી કોઈ ન લીધું નહીં, મારે જોઈએ. મારે મારી માં જોઈએ, બીજું કોઈ નહીં. 5 વર્ષ વીતી ગયા. આવી રીતે ભાગલા પણ પડી ગયા. 5 વર્ષ પછી સર્વે કરવામાં આવ્યો તો જેને ખેતીવાડી ભાગમાં આવી હતી એ સાવ કંગાળ થઈ ગયો. બધું જતું રહ્યું. સાવ કંગાળ હતો. ભીખના હાડલા ફેરવતો હતો. બીજો કે જેને બધા પ્લોટ મળ્યા હતા એ બધાય પ્લોટ એને વેચી અને પાછી એની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. ત્રીજો જેને બધા મકાન મળ્યા હતા એ જ 5 વર્ષ પછી ખુદ ભાડે રહેતો હતો. અને સાહેબ છેલ્લો જે નાનો દીકરો હતો જેને પોતાની માને રાખી, સાહેબ પેલા 3 પાસેથી જેટલું ગયું ને એના કરતા 3 ગણું આ વ્યક્તિની પાસે આવ્યું, કારણ કે એને પોતાની માને રાખી. તો જીવનમાં એને એટલી જ આપણને શીખ આપી કે મિલકત હોય ને તો બધું ન થાય, પણ માતા પિતા હારે હોય ને તો મિલકત ગમે એટલી ધારો એટલી ઊભી કરી શકો. તો આપણે આ શીખવા જેવું છે. મસ્ત વાર્તા. એક 18 વર્ષની દીકરી, એને એની માં દરરોજ શીખવાડે કે બેટા રોટલા શીખી જા, લાપસી બનાવતા શીખી જા, જાય ત્યાં માં ભેગી નહીં આવે અને ત્યાં બધું શીખવાડશે નહીં કોઈ. પણ એ દીકરી આખો દિવસ ફોન જોયા કરે, ફ્રેન્ડ સાથે બહાર ફર્યા કરે. હવે લગ્નનો સમય આવ્યો નજીક. લગ્ન થયા એટલે એમની સાસુમાએ સૌથી પહેલા જ દિવસે કહ્યું બપોરે કે બેટા એક કામ કરો, આજે છે ને તમે લાપસી બનાવો. ત્યારે દીકરી કહે છે કે સાસુમાં મને લાપસી તો મને નથી આવડતી. ત્યારે સાસુમાએ કહ્યું તો માએ તને શીખવાડ્યું શું? સાંજે એને રોટલા બનાવવાનું કહ્યું તો કે મને રોટલા એવા સરસ બનાવતા નથી આવડતા. ત્યારે સાસુમાએ કહ્યું કે તારી માએ તને કઈ શીખવાડ્યું જ નથી કે શું? પછી એ દીકરી પોતાની માને ઘરે ફોન કરે છે અને કહે છે કે મને મારી સાસુએ આજે આ બધું કહ્યું. ત્યારે એની માં ખાલી એટલું જ કહે છે, બેટા એટલા માટે જ આજથી 3 વર્ષ પહેલા છે ને હું દરરોજ કહેતી કે તું આ બધું શીખી જા. કારણ કે પાર્કે જઈને કોક કહે ને ત્યારે કેવું થાય ને મને ખબર છે. મારી સાસુ મને બધું આવડતું હોવા છતાં મને કહેતી ને ત્યારે મને બહુ ખૂચતું. આજ તારી ઉપર વીતે છે, તને ખબર પડે છે ને, એટલે હવે ભલે અત્યાર સુધી જે ભૂલ થઈ હોય પણ હવેથી તું શીખી જા અને તારા જીવનને સરસ બનાવ. હવે આ ઘટના આપણે બહુ જાજુ શીખવે. ઘરમાં માતા પિતા કોઈ પણ કામ દેતા હોય તો એ કરતા શીખવું. આજ નહીં તો 5 વર્ષ પછી કામ આવશે. કોક ન કહી જાય એટલે આપણા માતા પિતા આપણને શીખવાડે છે. એક મસ્ત વાર્તા. એક દીકરો જે પોતાના જીવનમાં સફળ થઈ ગયો છે અને પોતાની મા માટે આજે નવી સાડી અને નવા ઘરેણા લઈ જાય છે. એટલે સોનાના ઘરેણા અને સાડી જોઈ અને મા ખૂબ રાજી થઈ જાય છે અને કહે છે કે બેટા આટલી બધી મોંઘી વસ્તુ લાવવાની શું જરૂર છે? દીકરો કહે છે કે તારાથી વધારે કાંઈ નથી મમ્મી. થોડા દિવસો પછી માતાને મજા નથી હોતી, હોસ્પિટલમાં લઈ જવાના થાય છે. મોંઘી હોસ્પિટલ જે હતી અને સારામાં સારા ડોક્ટર હતા એની પાસે બતાવે છે અને પૈસાનું બિલ થાય છે. તો માં કહે છે કે આટલું બધું શું કામ કરે છે? ત્યારે દીકરો કહે છે કે તું ચિંતા ના કર, એ બધી વ્યવસ્થા હું કરી દઈશ. તો માં કહે કે બેટા આટલું બધું શું કામ મારી પાછળ વેડફે છે? 2 દિવસ મોડું સારું થશે. ત્યારે દીકરો કહે છે કે માં હું એ દિવસો કેમ ભૂલું કે જ્યારે તારી પાસે કાંઈ નહોતું છતાંય તે મને રાજાની જેમ સાચવો છે. તને 50 રૂપિયા ખાલી શાક લેવા માટે મળતા, એમાંય તે મને 10 રૂપિયાનો ભાગ લઈ દીધો છે. તને કપડાં લેવા માટે દિવાળીમાં પૈસા મળતા, એમાંથી તે જૂના પહેર્યા મને નવા પહેરાવ્યા. જમવાનું બને ત્યારે પકવાન મને જમાડતી, રોટલી તું ખાધી. એવા તો અનેક પ્રસંગો. બારે જવાનું થાય તો સૌથી પહેલા તું મારું ધ્યાન રાખતી. તને ભલે મજા ન રહે, તું મને તારા ખોડામાં સુવડાવી અને તું એમનેમ સીટમાં બેઠી બેઠી સૂઈ જતી. આ બધા દિવસો હું કેમ ભૂલું? એટલે આ હું જે કરું છું ને એ મારું ઋણ ચૂક્ત થાય ને એવું કરું છું, જે કોઈ દિવસ ચૂક્ત થવાનું જ નથી. કારણ કે તારા ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. આ તો જેટલી મારાથી સેવા થાય એટલી. અને રહી વાત પૈસાની, તો પૈસા બીજા આવશે, માં થોડી બીજી આવશે. અને માને બહુ આમ અંદરથી લાગી આવ્યું અને દીકરાને ગળે લગાવી લીધો. બંનેની આંખ ભરાઈ ગઈ, રડવા લાગ્યા અને ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ. આ વાર્તા છે ને આપને એ શીખ આપે છે કે
બધી વ્યવસ્થા એક બાજુ અને માતા પિતા એક બાજુ. માતા પિતા છે ને તો બધી વ્યવસ્થા છે, ખાલી એને હાચવીને જો, દુનિયા તો પગમાં પડશે સાહેબ. તમારું આના વિશે શું કહેવું છે? પ્લીઝ કોમેન્ટ કરીને